હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 18 ઓક્ટોબરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે તમામ કરંટ અફેર માત્ર ને માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો તમને જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. આ સિવાય સ્ટાર એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ છે. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો પાતના વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. સ્ટાર એજ્યુકેશનની ઈ મેગેઝિનના અંક નંબર 33, 34, 35, 37 અને 38 આ તમામ અંક વેબસાઇટ ઉપર અવેલેબલ છે. માત્ર ને માત્ર mygovtcareer.com વેબસાઇટની મુલાકાત લો. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલમાં પણ દરેક ઈ મેગેઝિનની લિંક મૂકેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાંથી અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી ઈ મેગેઝિનની લિંકમાંથી તમે તમામ ઈ મેગેઝિન એક્સેસ કરી શકો છો. તમામ ઈ મેગેઝિન છે ફ્રી છે. તો ઓક્ટોબર મહિના સુધી આ તમામ ઈ મેગેઝિન ફ્રી રહેશે. ત્યાર પછી ચાર્જેબલ થઈ જશે. 5 રૂપીસ પર ઈ મેગેઝિન રહેશે. તો ઓક્ટોબર મહિના સુધી તમામ ઈ મેગેઝિન ફ્રી છે. તો ફટાફટ જઈ ડાઉનલોડ કરી લો. શરૂ કરીએ આજનો વિડીયો 18 ઓક્ટોબરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં કયા દેશે બિગ વેલ નામની એક સબમરીન લોન્ચ કરી છે? તો બિગ વેલ નામની સબમરીન લોન્ચ કરી છે જાપાને. તો આન્સર આવશે ઓપ્શન સી. હાલમાં જ જાપાને બિગ વેલ નામની એક સબમરીન લોન્ચ કરી છે. ઇમેજમાં તમે પિક્ચર જોઈ શકો છો, બરાબર. જાપાનની આ કેટલામી સબમરીન છે? 22મી સબમરીન છે. અને આ સબમરીનની ખાસિયત શું છે? તો નોર્મલી છે સબમરીનમાં ઇલેક્ટ્રિસિટી માટે છે લેડ એસિડની બેટરી હોય. તો એની જગ્યાએ જાપાને યુઝ કર્યું છે લિથિયમ આયનની બેટરી, બરાબર. તો લેડ એસિડની જગ્યાએ છે, બરાબર, લિથિયમ આયનની બેટરીથી ચાલતી આ સબમરીન બનાવી છે જાપાને. અને જાપાનની અંદર આ જે સબમરીન છે એને કયા નામે ઓળખવામાં આવે છે? જાપાનની અંદર આ સબમરીનને ઓળખવામાં આવે છે તાઈગે નામથી, જેનો અર્થ થાય છે બિગ વેલ. તો આ બિગ વેલ સબમરીન લોન્ચ કરી છે જાપાને. આ સબમરીનનું કુલ વજન છે 3000 ટન. અને આ સબમરીનને જાપાનની નેવીની અંદર માર્ચ 2022 સુધીમાં સામેલ કરવામાં આવશે, એટલે કે કમિશન કરવામાં આવશે. ત્યાર પછીની વાત કરું તો વિશ્વમાં સૌથી વધુ સબમરીન ધરાવતો દેશ કોઈ હોય તો એ છે ચીન. એના પછી બીજા ક્રમે આવે છે અમેરિકા. અને ભારત પાસે કેટલી સબમરીન છે? 20, બરાબર. તો અત્યાર સુધીમાં ભારત પાસે 20 જેટલી સબમરીન છે. તાજેતરમાં ભારતે કયા દેશને કિલો ક્લાસ સબમરીન INS સિંધુવીર પહોંચાડી છે? તો હાલમાં જ INS સિંધુવીર છે એને પહોંચાડી છે ભારતે મ્યાનમાર. આન્સર આવશે ઓપ્શન સી, મ્યાનમાર. તો કિલો ક્લાસ સબમરીન છે જેનું નામ છે INS સિંધુવીર. આ કોઈ નવી સબમરીન નથી, જૂની જ સબમરીન છે જેને માલદીવ્સને આપણે ભાડે આપી છે એમ કહી શકો તમે, બરાબર. તો વેચી પણ નથી, માત્ર ને માત્ર થોડાક સમય માટે આપણે વાપરવા આપી છે, જેનું નામ છે આ સબમરીનનું INS સિંધુવીર. કોને આપી છે? મ્યાનમારને આપી છે, બરાબર. હવે મ્યાનમાર છે અહીં તમે મેપમાં જોઈ શકો છો કયા કયા દેશો સાથે સરહદ ધરાવે છે. તો મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ જેવા રાજ્યો સાથે છે મ્યાનમાર સરહદ ધરાવે છે. તો પ્રશ્ન અહીંથી પણ પૂછાઈ જાય કે મ્યાનમારની સરહદ કયા રાજ્ય સાથે છે અથવા તો કયા રાજ્ય સાથે નથી. બધા નોર્થ ઇસ્ટના જ રાજ્ય આપશે તમને જ્યારે આવો પ્રશ્ન પૂછશે ત્યારે, બરાબર. થોડુંક મેપમાં બતાવું ઝૂમ કરીને. તો અહીંયા તમે જોશો તો તમને મ્યાનમારની સાથે સરહદ ધરાવતા રાજ્ય દેખાશે. મિઝોરમ છે, ત્યાર પછી મણિપુર છે, પછી નાગાલેન્ડ છે અને અરુણાચલ પ્રદેશ. તો આ બધા તમે જોઈ શકો છો, બરાબર. આ સિવાય ભારત અને મ્યાનમાર સાથે છે કરાર થયેલા છે 9 કિલો ક્લાસ સબમરીન છે પહોંચાડવા માટે, બરાબર. તો આ ભારત અને મ્યાનમાર સાથેના કરાર છે. એમાંથી આ કરારમાંથી પહેલી સબમરીન છે ભારતે મ્યાનમારને પહોંચતી કરી છે, જેનું નામ છે INS સિંધુવીર. તો નામ ખાસ યાદ રાખજો. ત્યાર પછીની વાત કરું તો આ સબમરીન વિશે થોડીક વાત કરીએ તો 3000 ટન જેટલું વજન છે આ સબમરીનનું. અને 300 મીટર સુધીની ઊંડાઈએ આ સબમરીન જઈ શકે છે. તેમજ મહત્તમ ઝડપ કેટલી છે? 18 નોટ્સ, બરાબર, 18 નોટ્સ. તો
એટલી બાબત આપણે આમાંથી યાદ રાખશું. આ સિવાય આઈએનએસ સિંધુવીર છે એને ભારતીય નૌસેનામાં ક્યારે સામેલ કરવામાં આવી હતી, એટલે કે ક્યારે કમિશન કરવામાં આવી હતી? 26 ઓગસ્ટ 1988માં. તો આ પ્રશ્ન પણ 100% પૂછાઈ શકે પરીક્ષાની અંદર, ખૂબ જ મહત્વનું છે. તમામે તમામ જે પોઈન્ટ તમને આપું છું એક પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં ઓક્ટોબર 2020 દરમિયાન ભારતના કુલ કેટલા બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે? તો ભારતના કુલ 8 બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવેલું છે. તો આન્સર આવશે ઓપ્શન બી. તો કુલ 8 બીચ છે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળેલું છે. અને આ 8 બીચને જ્યારે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળે છે તો એનો અર્થ શું થાય છે કે આ જ્યારે પણ કોઈ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવે તો એ બીચ છે વિશ્વના સૌથી સ્વચ્છ બીચની અંદર સામેલ થઈ જાય છે. તો એટલી બાબત યાદ રાખજો. આ સિવાય 8 બીચમાં કયા કયા બીચનો સમાવેશ થાય છે ખાસ યાદ રાખજો. ગુજરાતના કેટલા બીચનો સમાવેશ થાય છે એવું પૂછાય તો ગુજરાતનું એક બીચ છે જેનો આ 8 બીચની અંદર સમાવેશ થાય છે. બરાબર. દ્વારકાની અંદર આવેલું છે શિવરાજપુર બીચ. બરાબર, એ ગુજરાતમાં આવેલું છે. બરાબર, તો આ 8 બીચમાં ગુજરાતનું પણ એક બીચ છે જે દ્વારકાના શિવરાજપુરમાં આવેલું છે. આ સિવાય દીવનું ઘોઘલા બીચ, પછી કસારકોડ અને પુડ્ડુબિદ્રી આ બંને બીચ છે કર્ણાટકમાં આવેલા છે. ત્યાર પછી કપ્પડ બીચ કેરલાની અંદર આવેલું છે. ઋષિકોંડા બીચ આંધ્રપ્રદેશમાં આવેલું છે. ગોલ્ડન બીચ પુરી ઓડિશાની અંદર આવેલું છે. અને રાધાનગર બીચ જે અંદમાન નિકોબાર આઇસલેન્ડની અંદર આવેલું છે. તો તમામ 8 બીચ છે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળેલા છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ 8 બીચના નામ યાદ રાખજો. અને પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે ફલાણું બીચ કયા રાજ્યની અંદર આવેલું છે. પ્રશ્ન એમ પણ પૂછાય કે આમાં નીચેનામાંથી કયા બીચનો સમાવેશ થાય છે, કયા બીચનો સમાવેશ થતો નથી. આવી રીતે પણ પ્રશ્ન પૂછે. તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ફોર ઇરેડિકેશન ઓફ પોવર્ટી આની ઉજવણી ક્યારે કરવામાં આવી? ઇન્ટરનેશનલ ડે ફોર ઇરેડિકેશન ઓફ પોવર્ટીની ઉજવણી કરવામાં આવી 17 ઓક્ટોબરના રોજ. તો આન્સર આવશે ઓપ્શન બી. તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ડે ફોર ધ ઇરેડિકેશન ઓફ પોવર્ટીની ઉજવણી 17 ઓક્ટોબર 2020ના રોજ કરવામાં આવી. ગુજરાતીમાં કહીએ તો ગરીબી નિવારણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. થીમ શું હતી આ વખતની? તો વર્ષ 2020ની થીમ ખાસ યાદ રાખજો, એક્ટિંગ ટુગેધર ટુ અચીવ સોશિયલ એન્ડ એમ્પાવરમેન્ટ જસ્ટિસ ફોર ઓલ. તો થોડીક મોટી છે પરંતુ પરીક્ષાની અંદર આવી જ થીમ પૂછાઈ જતી હોય છે, એક્ટિંગ ટુગેધર ટુ અચીવ સોશિયલ એન્ડ એમ્પાવરમેન્ટ જસ્ટિસ ફોર ઓલ. સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી થઈ હતી 1992. બરાબર, તો એટલી બાબતો યાદ રાખવાની. જ્યારે પણ કોઈ દિવસને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય ત્યારે એક તો એની તારીખ યાદ રાખવાની, એક તો એની થીમ યાદ રાખવાની, ને સૌથી પહેલી વખત એની ઉજવણી ક્યારે થઈ એટલી બાબતો યાદ રાખવાની. મોસ્ટલી જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે આ 3 બાબતમાંથી જ પૂછાતા હોય. તાજેતરમાં અકિથમ અચ્યુતમ નંબુદરીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો અકિથમ અચ્યુતમ નંબુદરી એક કવિ હતા, પ્રસિદ્ધ કવિ હતા મલયાલમ ભાષાના. તો ગયા વર્ષે તે 2019માં જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હતો. તો આપણો આન્સર આવશે ઓપ્શન એ કવિ. તો આ છે અકિથમ અચ્યુતમ નંબુદરી. હાલમાં જ એમનું નિધન થયું છે. બરાબર, મલયાલમ કવિ હતા અને બ્રિટિશ ઇન્ડિયા વખતના મદ્રાસમાં એમનો જન્મ થયેલો હતો 18 માર્ચ 1926ના રોજ. આ સિવાય ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ આપેલો છે 2017માં. જ્ઞાનપીઠ પુરસ્કાર એમને મળેલો છે 2019માં. ત્યાર પછીની વાત કરું તો કેરલા સાહિત્ય એકેડમી પુરસ્કાર પણ મળેલો છે 1972માં, અને 1973માં સાહિત્ય એકેડમી એવોર્ડ પણ એમને મળેલો છે. તો એટલા એવોર્ડ છે એ પણ તમારે એમના સંદર્ભમાં યાદ રાખવાના છે. અને આ સિવાય પણ એમને ઘણા પુરસ્કાર મળેલા છે, પરંતુ જેટલા પણ મહત્ત્વના હોય છે પરીક્ષાની અંદર પૂછાતા હોય, બરાબર, એ મેં અહીંયા કવર કરેલા છે. અને એમના રિલેટેડ આ જ્ઞાનપીઠ પુરસ્કારમાંથી ખાસ પ્રશ્ન એવો પૂછાયેલો હતો કે કઈ ભાષાના કવિ છે? તો મલયાલમ કવિ છે. બરાબર, તો આવો પ્રશ્ન ગયા વખતે બહુ પૂછાયેલો હતો, જ્ઞાનપીઠ પુરસ્કાર ફલાણા વ્યક્તિને મળેલો છે, તો એ કઈ ભાષાના કવિ છે એવું પણ પૂછાયું હતું. તો ખાસ યાદ રાખજો મલયાલમ કવિ છે. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝ. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં એક્ઝિમ બેન્કે કયા દેશને ઓક્ટોબર 2020 દરમિયાન $400 મિલિયન લોન આપી છે? તો એક્ઝિમ બેન્કે હાલમાં જ લોન આપી છે માલદીવ્સને $400 મિલિયન ઓક્ટોબર 2020 દરમિયાન. તાજેતરમાં કયા દેશે ચીન દ્વારા
સોનાદિયા પોર્ટ માટે આપવામાં આવેલા ફંડને કેન્સલ કર્યું છે? તો હાલમાં જ બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશે સોનાદિયા પોર્ટ માટે જે ફંડ આપવામાં આવેલું હતું વન બેલ્ટ વન રોડ અંતર્ગત, એ ફંડને કેન્સલ કર્યું છે બાંગ્લાદેશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે શેખ હસીના, ત્યાંની રાજધાની છે ઢાકા અને ત્યાંનું ચલણ છે ટાકા. તાજેતરમાં સોરોનબોય જીનબેકોવ એમણે તાજેતરમાં પોતાના રાષ્ટ્રપતિ પદ ઉપરથી રાજીનામું આપ્યું. કયા દેશના રાષ્ટ્રપતિ હતા? તો કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. તો આન્સર આવશે કિર્ગિસ્તાન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે પ્રત્યેક પોલીસ સ્ટેશનની અંદર મહિલા હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવા માટેની જાહેરાત કરી છે? તો હાલમાં જ ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશની સરકારે પ્રત્યેક પોલીસ સ્ટેશનની અંદર એક મહિલા હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલા છે? તો યુનેસ્કો દ્વારા ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે વિશાલ શર્માને. હવે પ્રશ્ન તમારા માટે અહીંયા, યુનેસ્કો છે, યુનેસ્કોનું પૂરું નામ શું થાય, એની સ્થાપના ક્યારે થઈ અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આ 3 પ્રશ્નના આન્સર તમારે કોમેન્ટમાં આપવાના છે. માત્ર આજના વિડીયોમાં 3 પ્રશ્ન તમારા માટે, બરાબર? બીજો કોઈ પણ પ્રશ્ન વધારાનો નથી પૂછતો. માત્ર ને માત્ર 3 પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાના છે, તો એટલું તો કરી શકો. તાજેતરમાં એનટીપીસીના સીએમડી ગુરપ્રીત સિંઘનો કાર્યકાલ કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે? તો એનટીપીસીના સીએમડી છે ગુરપ્રીત સિંહ, કાર્યકાલ એમનો લંબાવવામાં આવેલો છે 2025 સુધી. એનટીપીસીની સ્થાપના થઈ હતી 1975માં અને એનટીપીસી છે થર્મલ પાવર પ્લાન્ટની એક કંપની છે, તો એટલું યાદ રાખજો. તાજેતરમાં કયા રાજ્યની સરકાર એ માનસિક સ્વાસ્થ્ય માટે ટોલ ફ્રી સરકારી હેલ્પલાઇન નંબર લોન્ચ કર્યો છે, જેનું નામ છે મન સંવાદ? તો હાલમાં જ રાજસ્થાન રાજ્યની સરકાર છે એણે માનસિક સ્વાસ્થ્ય માટે ટોલ ફ્રી સરકારી હેલ્પલાઇન નંબર લોન્ચ કર્યો છે, જેનું નામ છે મન સંવાદ અને રાજ્યનું નામ છે રાજસ્થાન. તાજેતરમાં ઓસ્કર જીતનાર સૌપ્રથમ ભારતીય મહિલાનું નિધન થયું, તેમનું નામ શું હતું? ઓસ્કર જીતનાર સૌપ્રથમ મહિલા હતા ભાનુ અથૈયા અને એમને ઓસ્કર મેળવેલો હતો 1983માં કોસ્ટ્યુમ ડિઝાઇનરની કેટેગરીમાં. તો બસ આમના રિલેટેડ કાંઈ પ્રશ્ન નીકળશે તો આટલામાંથી જ હશે, બરાબર? 3 પોઈન્ટ છે મેઇન મુખ્ય, એમાંથી જ હશે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે મહિલાઓને 33% આરક્ષણ આપવાની જાહેરાત કરી છે? 33% આરક્ષણ આપવાની જાહેરાત કરી છે પંજાબે. તો આપણો આન્સર આવશે પંજાબ, બરાબર? તો બસ આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. મજા આવે તો લાઇક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ અને શુભરાત્રિ.